સૌપ્રથમ વાત વરસાદની કરીએ, ક્યાં કેવો વરસાદ? તો રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં 236 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। 35 તાલુકાઓમાં 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ થયો છે, ત્યારે સૌથી વધુ બોરસદમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે। વડોદરામાં 9 ઇંચ, તિલકવાડામાં 9 ઇંચ વરસાદ પડ્યો, આદરામાં 8.5 ઇંચ, ભરૂચમાં 7.5 ઇંચ વરસાદ થયો, ત્યારે ખેરગામમાં 6.5 ઇંચ અને નસવાડીમાં 6 ઇંચ વરસાદ થયો છે। નાંદોદ અને સિનોરમાં 6 ઇંચ વરસાદ થયો છે, ત્યારે ઝઘડિયા અને અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। દહેગામ અને આસોટમાં પણ 5 ઇંચ વરસાદ થયો છે, ત્યારે સુરતના મહુવા અને સુબીરમાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો। હાંસોલ અને સંખેડામાં પણ 5 ઇંચ વરસાદ થયો છે, ત્યારે અન્ય વિસ્તારો પર જો નજર કરવામાં આવે, વાગરા અને માંગરોળમાં પણ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। દાહોદ અને કરજણમાં 4.5 ઇંચ, વઘઈ અને બારડોલીમાં 4.25 ઇંચ વરસાદ વરસ્યો છે। કપડવંજ અને વાલિયામાં 4.4 ઇંચ અને તલોદ, ખંભાત અને પલસાણામાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 24 કલાકના આ આંકડા જે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। સતત વરસાદી માહોલ જામ્યો છે।